હવે પેલા તો એક વસ્તુ સમજવી પડે, વર્તુળ, ગોળો અથવા તો ગોલક, આમાં ફેર છે. વર્તુળ એટલે સિમ્પલ ભાષામાં કહું, આ 2 ડાયમેન્શન છે અને આ 3D છે. આ 3 ડાયમેન્શન તમે જોઈ શકો છો, બરોબર. 3 ડાયમેન્શન છે. ઓલી બાજુ પર આખે આખું વર્તુળ. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે રમતમાં શબ્દ સાંભળ્યો ગોળા ફેંક, બરોબર છે, તો એ ગોળો છે. વર્તુળ એને કહી શકાય નહીં. વર્તુળ એ 2 ડાયમેન્શન છે, 2D છે. હવે આપણે જોઈએ ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર. હવે મિત્રો ઉતાવળ જરાય નહીં કરવાની, આપણે ઉતાવળ નહીં કરવાની. જેમ કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણે આવું લખતા હતા, યાદ કરો, πr². વર્તુળના ક્ષેત્રફળની વાત કરું છું. આપણે પહેલા નંબરનો વિડીયો હતો એમાં. જ્યારે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². સોરી, ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². ખાસ યાદ રાખજો. હવે જો ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ, આ સૌથી વધારે સૂત્ર પૂછાયેલું છે. 4/3 πr³. 4/3 πr³. હવે વિદ્યાર્થી મિત્રો અમુક લોકો અહીંયા બહુ ભૂલ કરે. જોજો અહીંયા વર્ગ છે અને અહીંયા ઘન છે. યાદ રાખજો, શોર્ટકટ તરીકે આવું કહી શકીએ, મારા ઘનફળ ગોતવાનું કીધું, અહીંયા ઘનફળ, ઘન શબ્દ 3 તો 3 આવે આવે ને આવે. કારણ કે એક્ઝામમાં જ્યારે ગોળાના ઘનફળનું સૂત્ર પૂછાણું તો ઓપ્શનમાં આ ઓપ્શન હતો જ. ઉતાવળથી ટીક થાય, નાની એવી મિસ્ટેક, એક જ મિસ્ટેક, હું અહીંયા 2 છે ને અહીંયા, તો હવે આવશે ઘન. આ ગોળાના ઘનફળનું સૂત્ર થયું. એટલે કે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr² અને ગોળાના ઘનફળનું થાય 4/3 πr³. યાદ રાખજો મિત્રો, ખાસ આ મેં એવું કીધું જીપીએસસી જેવી એક્ઝામમાં અતિશય પૂછાય, ગોળાના બદલે શબ્દ ગોલક પણ વાપરે તો આ જ સૂત્ર થાય. એક્ઝામ્પલ તરીકે ગોલકનું ક્ષેત્રફળ, કઈ વાંધો નહીં, 4πr². ગોલકનું ઘનફળ 4/3 πr³. 4/3 πr³